ગત રાત્રિએ થયેલા 3 ઇંચ વરસાદના પગલે ઓરસંગ નદીમાં ફરીથી પૂર આવ્યું। સિઝનમાં ત્રીજી વાર નવા નીર ઉમટતા નદીમાં ભારે પાણીની આવક થઈ। ઉપરવાસ અને સ્થાનિક વરસાદના કારણે નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો। નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સતત વરસાદ બાદ ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। જે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। આસપાસના વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। નદીના પટથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। અત્યારે નાગરિકોને સતર્કતા રાખવી પડશે, કારણ કે નદીના પટમાં જો આ જ પ્રમાણે પાણીનું સ્તર વધતું રહે તો ખતરો મંડરાઈ શકે છે। સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સહેજબ, શું સ્થિતિ? जी हाल छोटाउदेपुर जिल्लाની અંદર કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગઈકાલે રાત્રે જે છોટાઉદેપુરની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની જે જીવાદોરી સમાન ઓરસંગ નદી છે તેમાં પાણીની આવક વધી છે। અને ખાસ કરીને સતત જો આ રીતે વરસાદ પડતો રહેશે તો નીચાણવાળા વિસ્તારો છે તેઓને એલર્ટ કરવાની ફરજ પડશે। હાલ તો જે ઉપરવાસ અને છોટાઉદેપુરમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે સિઝનમાં માત્ર ત્રીજી વખત આ ઓરસંગ નદી જે છે તેની અંદર પાણીની આવક વધી છે, અને જેના કારણે આ કાંઠાના જે વિસ્તારના ખેડૂતો છે તેઓને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોની અંદર કંઈક અન્યથી ખુશી જોવા મળી રહી છે। જી દીપા, આભાર સહેજબ જાણકારી આપવા માટે।